આજે આપણે એનસીઆરટીની 2-3 થિયરી નાની નાની છે એ આપણે ડિસ્કસ કરી નાખીએ. પહેલા આ એલટીના ક્વેશ્ચનની અંદર કોઈને કંઈ ડાઉટ સોલ્વ કરાવવાની જરૂર ખરી? કોઈ સેન્ટરમાં હોય તો કયો, તો હું આને સોલ્વ કરાવી દઉં. અચ્છા, ઓકે. રાજકોટ ગુરુકુળ થઈ ગયો એમ કહો છો કે સોલ્વ કરાવો એમ કહો છો? સર સોલ્વ કરાવો, પછી ઘણા સેન્ટરને ડાઉટ છે. અચ્છા, ઓકે, ચાલો. તો આપણે ઋત્વિકભાઈ એરેન્જ કરી રાખ્યું હોત તો સારું ન હોત? જો તો સર એલટીમાં ધ્યાન હતું ને એટલે રહી ગયું આજે. હવે આપણે અહીંયા કહેવાય चलो यहाँ पे हम क्या सेट करेंगे, ये कलर सेट करते हैं. चलिए, जो क्वेश्चन શું કહે છે છોકરાઓ એલટી નો? આપણો આમ તો ટેક્સ એક્સરસાઇઝ જ છે 5th નંબરની. અ કાર વેઇટ્સ 1800 kg. કારનું તમને વેઇટ 1800 kg આપ્યું છે. The distance between its front and back axle is 1.8 meter. એટલે આવી રીતની આપણે કાર આમ ડ્રો કરીએ. આ જે કાર છે, અહીંયા આ એનું બેક એક્સલ, આ ફ્રન્ટ એક્સલ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તમને એ એને કીધું છે. ધ ડિસ્ટન્સ બિટવીન ફ્રન્ટ એન્ડ બેક એક્સલ ઇઝ 1.8 મીટર. આ જે છે એ 1.8 મીટર છે. ઇટ્સ સેન્ટર ઓફ ગ્રેવિટી. અચ્છા, સેન્ટર ઓફ ગ્રેવિટી આજે હું તમને થિયરીમાં ભણાવું છું, પણ ટૂંકમાં સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે જ્યાં ટોટલ ગ્રેવિટેશનલ ફોર્સ કે આપણું વેઇટ જ્યાં કોન્સન્ટ્રેટ થયેલું હોય ને એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહેવાય? જ્યાં ટોટલ વેઇટ યા ટોટલ આપણું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ કોન્સન્ટ્રેટ થતું હોય એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. શું છે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ માસ બે સેમ છે? યસ. ફોર સ્મોલ ઓબ્જેક્ટ બોથ આર સેમ, બટ લાર્જ ઓબ્જેક્ટ માટે જુદું જુદું છે. કઈ રીતના જુદું પડે હમણાં હું થિયરીમાં સમજાવું છું. પણ અત્યારે તમે આ કાર તો આપણી સ્મોલ જ થઈ ને છોકરાઓ, તો આની માટેનો સેન્ટર ઓફ માસ કીધો કે સેન્ટર ઓફ ગ્રેવિટી કીધો, બોથ આર સેમ. ઇટ્સ સેન્ટર ઓફ ગ્રેવિટી ઇઝ 1.05 મીટર બિહાઇન્ડ ધ ફ્રન્ટ એક્સલ. મીન્સ કે આ જે છે એને આપણે ફ્રન્ટ એક્સલ કહીએ. આ ફ્રન્ટ એક્સલ જ્યાંથી આપણે ડિસ્ટન્સ મેજર કરીએ છીએ. This is front axle, this is back axle. તો અહીંથી છોકરાઓ 1.05 મીટર પર તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી છે. એટલે ધેટ મીન્સ કે ત્યાં બધું વેઇટ કોન્સન્ટ્રેટ થયેલું હશે, એમજી બધું ત્યાં હશે. Its center of gravity is 1.05 meter behind the front axle. Determine the force exerted by the level ground on each front wheel and each back wheel. મેઇન તમે લાઈન જોવા જાવ તો તમને સમજાઈ જાય. એને each front wheel કીધું છે અને each back wheel કીધું છે. ઓકે, તો હવે તમે વિચાર કરવા જાવ ને કે અહીંયા આ ફ્રન્ટ વ્હીલ છે તો આ ફ્રન્ટ વ્હીલ ને બેક વ્હીલ, માની લો ફ્રન્ટ વ્હીલ છે એ ટોટલ નોર્મલ ફોર્સ N1 એક્ઝર્ટ કરશે. આ N1 ફોર્સ કોને એક્ઝર્ટ કર્યું? જો ટોટલ કાર હોય એટલે ને 4 વ્હીલ હોય એટલે આપણને ખબર પડે જ. તો આ N1 ઈ આગળના ફ્રન્ટના બંને વ્હીલે ટોટલ N1 એક્ઝર્ટ કર્યું. એટલે મને એને જે પૂછ્યું છે ને છોકરાઓ, ગ્રાઉન્ડ ઓન ઈચ વ્હીલ, કયું ફોર્સ? તો કે ફોર્સ એક્ઝર્ટેડ બાય ધ લેવલ ગ્રાઉન્ડ, એટલે નોર્મલ ફોર્સ મારે ફાઇન્ડ કરવાનું છે. આ N1 લીધું છે આગળના બે ટાયરનું ટોટલ છે. ઈચ ટાયર માટે, ઈચ વ્હીલ માટે જોતું હશે તો મારે N1/2 કરવા જવું પડશે. પાછળના બંને ટાયર વડે અહીંયા N2 થશે. હવે અહીંયા ઇક્વિલિબ્રિયમ નો કેસ થઈ ગયો. પહેલા તમારું સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખવાનું. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 કરો તો તમે કહી શકો કે ભાઈ N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ 1800 G. G ની જગ્યાએ 10 મૂકી દઈએ આપણે. તો ધેટ મીન્સ કે N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ 18,000 ન્યૂટન. ધેટ ઇઝ ઇક્વેશન નંબર 1. હવે તમને સમજાય છે અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. આન્સર નો આવ્યો. તો હવે બીજું મારે ટૂંકમાં મેકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં એક આપણે ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ લીધું, તો હવે એક રોટેશનલ ઇક્વિલિબ્રિયમ લેવું પડે. સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ 0. ટોર્કમાં કઈ કીધું ન હોય કોને અબાઉટ? સેન્ટર ઓફ માસ. આ સાહેબ આ તો સેન્ટર ઓફ ગ્રેવિટી છે. અરે યાર ભાઈ સેમ જ છે. અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી લઈ લે, સેન્ટર ઓફ માસ લઈ લે. અચ્છા, આને અબાઉટ લેવા જાવ તો mg નો ટોર્ક તો 0 થઈ જાય. અચ્છા, N1 નું ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ આવે અને N2 નું ટોર્ક
ક્લોકવાઇઝ આવે. તો સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0 થવા માટે એક એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝ, બરાબર છે. ચાલો આ એન્ટી ક્લોકવાઇઝ હું n1 નું લખું તો એ લખાય n1 ઇન્ટુ 1.05 ઇઝ ઇક્વલ ટુ n2 નું જોવા જાવ તો ક્લોકવાઇઝ છે. અચ્છા, ટોટલ 1.8 છે, આટલું 1.05 છે, તો રિમેનિંગ 0.75 થઈ ગયું. સો n2 ઇન્ટુ 0.75. તો અહીંથી તમે સિમ્પ્લિફાય કરો n1 અપોન n2 ઇઝ ઇક્વલ ટુ 0.75 અપોન 1.05 એટલે 75 અપોન 105. એટલે ધેટ મીન્સ કે આ જે છે ઈ તમે જોવા જાવ તો 5/7 જેવું થશે. 5/7, યસ. તો n1 ઇઝ ઇક્વલ ટુ 5/7 ટાઈમ્સ n2. કાંઈ નહીં કરો યાર, આની વેલ્યુ ધેટ ઇઝ ઇક્વેશન નંબર 2. આ n1 ને અહીંયા હળવો કરતો મૂકી દો, પૂરો થઈ ગયો હવે તમારો ક્વેશ્ચન યાર. કે n1 ની જગ્યાએ 5/7 ઇન્ટુ n2 પ્લસ ઓલરેડી n2 ઇઝ ઇક્વલ ટુ 18,000 છે. તો અહીંયા તમે જોવા જાવ 7 + 5 12 ટાઈમ્સ n2/7 ઇઝ ઇક્વલ ટુ 18,000 થઈ ગયું. અને n2 ઇઝ ઇક્વલ ટુ 18,000 ઇન્ટુ 7/12. સિમ્પ્લિફાય કરો, n2 મળી જશે. શું n2 એ તમારું ઈચ વ્હીલ પરનું, જે એક તમને ફ્રન્ટ વ્હીલ કીધા ને એક બેક વ્હીલ કીધા, તો n2 એ તમારે ઈચ બેક વ્હીલ પરનું નોર્મલ ફોર્સ થયું? નહીં, તમારે લખવાનું કે ભાઈ નોર્મલ ફોર્સ ઓન each back wheel is equal to n2/2. n2 મળી ગયું, એની વેલ્યુ મૂકો એટલે n1 મળી જાય. સો નોર્મલ ફોર્સ ઓન each front wheel એની માટે તમારે કરવાનું n1/2. રેડી? શું નો આવડ્યું આમાં? આ શું કામ આમાં શું નો આવડે એવું હતું? હાલો તો રાજકોટ ગુરુકુળ, આમાં શું નો ખબર પડે યાર? તો આમ કયો તો હાલો તો. આ તો બે વસ્તુ ઈઝી, સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા ટુ ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનો ક્વેશ્ચન હતો. हेलो सर, હા બેટા. सेंटर ऑफ ग्रेविटी नो मीनिंग શું છે એ નથી ખબર પડી. ઠીક, ઓકે. સેન્ટર ઓફ માસ ને સેન્ટર ઓફ ગ્રેવિટી તો બે સેમ જ છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે એ જોઈએ છીએ ટૂંકમાં. આ તમને અહીંયા આન્સર આવી ગયો. હવે જો એક આ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ એટલે ખરેખર છોકરાઓ અહીંયા ટોર્ક જ થવાનું છે. અને ટોર્ક એટલે તમને ખબર છે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ એટલે અહીંયા ખરેખર ટોર્કની જ વાત થવાની છે. તમે આવું ભણી ગયા હશો છોકરાઓ કે ટોર્ક એટલે ગુજરાતીમાં એવું બનાવ્યું છે તમને, ટોર્ક એટલે બળની ચાક માત્રા, બળ યુગ્મની ચાક માત્રા. તો અહીંયા મોમેન્ટ ઓફ ફોર્સ જ થયું ખરેખર. ટોર્ક એટલે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ એટલે ખરેખર ટોર્ક જ થયું, ને ટોર્ક એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે અહીંયા એન આઈડિયલ lever is essential a light negligible mass rod pivoted at a point along its length. This point is called fulcrum. આ જે છે ને અહીંયા ટૂંકમાં જેને આપણે હિંજ કહેતા હતા ને એને ફલ્ક્રમ કીધું છે, ફલ્ક્રમ. A seesaw on the children's playground, ઓલો ચીચોડો નો આવે ગ્રાઉન્ડમાં જઈએ એટલે seesaw, ઈ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. A seesaw on the children's playground is typical example of lever arm. Two forces F1 and F2 parallel to each other and usually perpendicular to the lever as shown here act on the lever at a distance d1 and d2 respectively from the fulcrum as shown in figure. ચલો આને પહેલા આપણે હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં, તમે નોટ્સમાં એડ કરી દો, પછી આપણે રીડ કરી લઈએ. પ્રિન્સિપલ ઓફ, આપણને એને અહીંયા જે કઈ ડિસ્કશન કરવાનું છે એ આપણે મેઇનલી પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ માટે કરીએ છીએ. પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. આવી રીતના આપણે એક રોડ લઈએ છીએ. પહેલા એને સીસો થી આપણે સમજાવ્યું છે. હું તમને એમ કહું છું કે આવી રીતનો એક રોડ છે. અને આ રોડ ને આપણે અહીંથી ફિક્સ કરી દીધો છે, એટલે એને ફલ્ક્રમ કહેવાય ખરેખર. આવી રીતનો ફલ્ક્રમ છે.
આ તમારું ફલક્રમ થઈ ગયું છોકરો. અચ્છા, અહીંયા છે ને હું કંઈક લોડ મૂકી દઈશ. એટલે અહીંયા કંઈક લોડ હોય એટલે લોડને એકોર્ડિંગ એનું ફોર્સ હોય. ધારો કે લોડનું ફોર્સ હું F1 એઝ્યુમ કરી દઉં. લોડ ટૂંકમાં જે મારે ઉંચકવું છે ને લોડ ટૂંકમાં, અને એ લોડને ઉંચકવા માટે અહીંયા આપણે એફર્ટ કરીએ છીએ. ટૂંકમાં આ જે છે એ લોડ છે ને, લોડ એટલે ટૂંકમાં માસ હશે ઇન્ટુ જી કરો, લોડનું વેઇટ હોય એટલે એને મેં F1 કીધું, લોડનું વેઇટ F1. અને સામે એ વેઇટને હું ઉંચકવા માટે એફર્ટ કરું છું એટલે એફર્ટ ફોર્સ આવી ગયું. અહીંયા આ જે છે તમે એફર્ટ કરી એટલે એફર્ટ ફોર્સ આવી ગયું એન્ડ ધેટ ઇઝ F2. આ બંને ભેગા થઈને તમે માની લો લોડ મૂક્યું, એફર્ટ આપ્યું એટલે ડેફિનેટલી આ રોડ ફલક્રમને પુશ કરશે, ફલક્રમ સામે રોડને પુશ કરશે એટલે એમ નોર્મલ આવી ગયું. ઇન વાય ડાયરેક્શન, ઇન વાય ડાયરેક્શન આપણે લખી શકીએ કે નોર્મલ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2, n ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. અચ્છા, આ લોડ છે તો આ ફલક્રમ થી અહીંયા સુધીના ડિસ્ટન્સને આપણે લોડ આર્મ કહી દેવાના છીએ. આ ડિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ x1 છે અને આ ડિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ x2 છે. ટૂંકમાં ફલક્રમ થી આ લોડ સુધીનું ડિસ્ટન્સ x1 મેં કીધું ને એને આપણે લોડ આર્મ કહેવાના છીએ. ટૂંકમાં ભાર ભુજા બાજુ, ટૂંકમાં લોડ આર્મ, અને આને આપણે એફર્ટ આર્મ કહેવાના છીએ, એફર્ટ આર્મ. એક લોડ આર્મ છે ને એક એફર્ટ આર્મ છે. અને હવે ટૂંકમાં અહીંયા તમે સમજો ને, કોઈ એક બાળક બેઠો છે, સી સો આપણો ચીચોડો લ્યો, તો એ બાળક બેઠો, એ બાળક લોડ થયો. એ લોડ ને આપણે ઊંચકવું છે એટલે અહીંયા તમે બેઠા તમે એફર્ટ આપી. અને માની લો ઇક્વિલિબ્રિયમ નો વિચાર કરીએ તો અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ થવાનું જ છે. બટ હું સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ મારે 0 કરવું હોય તો સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0 માટે જોવો તો આ x2 ઇન્ટુ F2 કરું તો આ ક્લોકવાઇઝ ટોર્ક થયો, અને x1 ઇન્ટુ F1 કરું તો એન્ટી ક્લોકવાઇઝ થયો. કમ્પલસરી ક્લોકવાઇઝ ટોર્ક ને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક બેલેન્સ કરતું જોવું જોઈએ. તો એને અકોર્ડિંગ હું લખી નાખું કે આના ઉપરથી આપણે લખી શકીએ x2 ઇન્ટુ F2 ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ F1. તો હું અહીંયા એમ કહી શકું છોકરાઓ કે F2 જે તમારી એફર્ટનો ફોર્સ છે, એફર્ટનો ફોર્સ છે ઇઝ ઇક્વલ ટુ F1 ઇન્ટુ x1 અપોન x2. અને એફર્ટનું ફોર્સ જો તમારું x2 મોર હશે, આ ક્લેરિટી આપે છે જેટલું તમારું x2 વધારે એટલું F2 ઓછું. એટલે જેટલું તમારી એફર્ટ ફલક્રમથી હિંજ પોઈન્ટથી જેટલું તમારી એફર્ટ દૂર હશે, જેટલું તમે દૂર એફર્ટ કરશો એટલા ઓછા એફર્ટે તમે સારા એવા લોડને ઉચકી શકશો. આ x2 જેટલું વધારે, x2 એટલે કયું ડિસ્ટન્સ છે? ફલક્રમથી તમારું એફર્ટ સુધીનું ડિસ્ટન્સ. મીન્સ કે જેટલી એફર્ટ આમ વધારે એટલું તમારું મેકેનિકલ એડવાન્ટેજ એ વધારે. મેકેનિકલ એડવાન્ટેજ શું છે હમણાં એનસીઈઆરટી ની લાઈનમાંથી રીડ કરાવું છું તમને. બોલો, ખબર પડી ભાઈ? માની લો તમે ચા એફર્ટ કરવી છે, લોડ ને ઉંચકવું, તમે હાવ નજીક બેસી ગયા તો તમને બની શકે કે તમે એને એફર્ટ ને ન ઉંચકી શકો. જેટલા દૂર, જેટલું તમારી એફર્ટ આમ વધારે, મીન્સ કે x2 વધારે, એટલું તમારી એફર્ટ ઓછી, ઓછી એફર્ટે તમે સારા એવા વેઇટ ને કે સારા એવા લોડ ને ઉંચકી શકશો. તો અહીંયા જોઈ જ કે છે ધ લીવર ઇઝ ધ સિસ્ટમ ઇન મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ. મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ એટલે યાદ કરો, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 થાય, સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 તો દેખાય જ છે. અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. Let R be the reaction of the support at the fulcrum. મેં જેને n કીધું એને R કીધું. R is the directed opposed to the forces F1 and F2. For translational equilibrium, R is equal to F1 plus F2. For considering rotational equilibrium, we take the moment about the fulcrum. The sum of the moments must be 0. d1 f1 minus d2 f2 is equal to 0. Normally, the anti-clockwise moments are taken to be positive and negative. In the case of
In the case of the lever force, F1 is usually some weight. મેં કીધું ને F1 એટલે weight હોય. To be lifted. It is called a load and its distance from the fulcrum D1 is called a load arm. મેં તમને જે અહીંયા પાછળ કીધેલું છે કે આને આપણે load arm કહીએ છીએ. For F2, the effort applied to the lift is load. The distance D2 from the fulcrum is the effort arm. એટલે ત્યાં ખરેખર effort છે. D1 F1 is equal to D2 F2. The above equation expresses the principle of moment for a lever. Type 1 lever આપણે સમજીએ છીએ અહીંયા. Incidentally, the ratio F1 upon F2 is called the mechanical advantage. એટલે આ એક આપણે લખી નાખવું પડશે. F1 upon F2 ને mechanical advantage કહે છે. રાઈટ? આ તમને પૂછી લે છે. યાંત્રિક લાભ mechanical advantage is equal to F1 upon F2. Mechanical advantage is equal to F1 upon F2 is equal to અહીંયાથી આપણે લખી શકીએ F1 upon F2 is equal to X2 by X1. X2 by X1. Mechanical advantage. If the effort arm D2 is larger than the load arm, the mechanical advantage is greater than 1. જે મેં કીધું ને, if effort arm D2 more હશે, is larger than load arm, the mechanical advantage is greater than 1. તો આ greater than 1 ક્યારે હશે? If D2 એટલે અહીંયા લખી નાખું કે ભાઈ if X2 is greater than X1. સમજાય જ જાય બેનો રેશિયો. If X1 is greater than X2, then mechanical advantage that is greater than 1. પછી mechanical advantage greater than 1 means that the small effort can be used to lift large load. મેં તમને કીધું. There are several examples of a lever around you beside the seesaw. The beam of the balance is the lever. Try to find more such example and identify the fulcrum. The effort arm and the load arm of the lever in each case. You may easily show that. હવે એ આગળની વાત આપણને ખબર જ છે. અચ્છા, ટૂંકમાં અહીંયા આપણી આ થિયરી પતી ગઈ. આમાં એક તમને મેકેનિકલ એડવાન્ટેજની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ અને મેઇનલી કે જો તમારી એફર્ટ આમ વધારે હોય તો ઓછી એફર્ટ તમે લાર્જ લોડને કેરી કરી શકો યા એને મેનેજ કરી શકો. આ તમારો પ્રિન્સિપલ ઓફ મોમેન્ટનો એક થિયરી બાકી હતી, આપણે ડિસ્કસ કરી. હવે આપણે બીજી એક એવી નાની એવી થિયરી છે, ધેટ ઇઝ કોલ્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટર ઓફ ગ્રેવિટી. અચ્છા, જો પહેલા કોને કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટી? પહેલા હું થિયરી વાઇઝ આખું સમજાવી દઉં, પછી જે કાંઈ પોઈન્ટ આપણે રીડ કરતા જઈએ ને તમને ઇમ્પોર્ટન્ટ લાગતા જઈએ કહેતા જવાના. સેન્ટર ઓફ gravity. આપણે લખીએ it is a point where gravitational force in short weight, it is a point where gravitational force is to be concentrated. It must be concentrated. It is a point where gravitational force is concentrated. For small object, for small object, center of mass is equal to center of gravity. Center of gravity એટલે આપણે COG કહીએ છીએ. સ્મોલ ઓબ્જેક્ટ ટૂંકમાં નાના પદાર્થો માટે બે સેમ જ છે. સેન્ટર ઓફ માસ કીધો કે સેન્ટર ઓફ ગ્રેવિટી કીધો, એમાં કાંઈ ફેર નથી. અચ્છા, તો આ ઈ કે છે ઇટ ઇઝ અ પોઈન્ટ વેર ગ્રેવિટેશનલ ફોર્સ યા વેઇટ ઇઝ કોન્સન્ટ્રેટેડ. ટૂંકમાં ત્યાં રહેલું હોય છે. ફોર સ્મોલ ઓબ્જેક્ટ નાના પદાર્થો માટે સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓફ ગ્રેવિટી. માની લો હું તમને એક સિમ્પલ ડિસ્કશન કરું સાહેબ, લાર્જ ઓબ્જેક્ટમાં કેમ બદલાઈ જાય?
હવે હું એમ કહું છું કે આ આપણું માની લો આવી રીતનો અર્થ છે, આ અર્થ આપણે લીધું, આપણે એમ કહી દઈએ કે આ ભાઈ અર્થ એટલે આપણો સોલિડ સ્ફિયર છે જેની રેડિયસ તમને ખબર છે RE છે, આ અર્થ છે. હવે માની લો કોઈ ઓબ્જેક્ટ છોકરાઓ અહીંયા ક્યાંક પડ્યો હોય અર્થની સરફેસ પર, આપણે બધા અત્યારે અર્થ સરફેસ પર જ કહેવાય, અર્થ સરફેસ પર પડ્યો હોય તો આ જગ્યાએ ટૂંકમાં અહીંયા 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 બધી જગ્યાએ ગ્રેવિટેશનલ એસેલરેશન સેમ જ છે. તમારું હવે જે ચેપ્ટર આવે છે ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણમાં તમે ભણશો કે અર્થથી જેમ તમે હાઇટ તમારી ઇન્ક્રીઝ થતી જશે ને એમ જી ચેન્જ થતો જાય, એમ જી ચેન્જ થતો જાય. માની લો સ્મોલ ઓબ્જેક્ટ હોય, ટૂંકમાં ઓબ્જેક્ટ સ્મોલ છે જેની હાઇટ સેમ છે, તો આ પોઈન્ટ પર તે જી ની વેલ્યુ 9.8 કે 10 જ હોય, આ પોઈન્ટ પર 9.8 કે 10 જ હોય, પણ આ જ અર્થ સરફેસ છે એનું લાર્જ એક રોડ અહીંયા રાખો, લાર્જ રોડ, લાર્જ રોડ લઈએ આવી રીતના, અને લેન્થ ઇઝ ગ્રેટર ધેન RE યા નિયરલી ઇક્વલ ટુ RE છે, ટૂંકમાં લેન્થ વેરી લાર્જ છે, આ જે છે વેરી લાર્જ. તો અહીંથી તમે જેમ હાઇટ તમારી ઇન્ક્રીઝ થતી જાય એમ જી ની વેલ્યુ ડિક્રીઝ થતી જાય. આ પોઈન્ટ પાસે જી જે હોય ને એની કરતા અહીંયા જી ડિક્રીઝ થઈ ગયું હોય, એની કરતા અહીંયા જી ઓર ડિક્રીઝ થઈ ગયું હોય. માની લો હું તમને કીધું આ G1 છે, આ G2 છે અને આ G3 છે, તો G1 મોટું હશે G2 કરતા અને G2 હશે મોટું હશે G3 કરતા. તો અહીંયા એમ ન કહે કે બધું જ એનું ગ્રેવિટેશનલ ફોર્સ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે, ટૂંકમાં હાઇટ સાથે વેરી લાર્જ છે. બાવો રોડ ક્યાં લેવા જવાનો? અરે આપણું એક એઝમ્પશન છે, બાકી આ રેડિયસ RE તમને હું કહું આ રેડિયસ 6400 કિલોમીટર છે તો આ રોડ 10 કિલોમીટર કે 20 કિલોમીટર કે 40 50 100 200 નો લ્યો તો તમે જેમ ઉપર જતા જાવ એમ જી ની વેલ્યુ ડિક્રીઝ થતી જાય. તમે 9th માં ભણી ગયા છો, અર્થ સરફેસ થી હાઇટ સાથે અને ડેપ્થ સાથે જી ડિક્રીઝ થતો જાય છે, તો જી ચેન્જ થતો ગયો. અચ્છા આ છે સમજો પેલા વેરી લાર્જ રોડ, એનું માસ m, વેરી લાર્જ યુનિફોર્મ રોડ, એટલે તમને થોડીક પાછી કન્ફ્યુઝન આપું, વેરી લાર્જ યુનિફોર્મ રોડ જેનું માસ હું કહી દઉં m, લેન્થ કહી દઉં l. યુનિફોર્મ રોડ છે એટલે એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર જ લાય કરતું હોય. ધેટ મીન્સ કે આનું મારે સેન્ટર ઓફ માસ કેવું હોય તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક જ હશે, બટ અહીંયા એની સેન્ટર ઓફ ગ્રેવિટી જેમ કેમ સેન્ટર ઓફ માસ જ્યાં માસ વધારે હોય એ તરફ ડિસ્પ્લેસ થતું હોય, તો સેન્ટર ઓફ ગ્રેવિટી જ્યાં ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હોય એ સાઈડ ક્યાંક હોય, તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા ક્યાંક લાય કરતું હોય. કેવા ઓબ્જેક્ટ માટે આપણે ડિસ્કશન કર્યું છે? લાર્જ ઓબ્જેક્ટ માટે, નીચે તરફ આ બધી બાજુ તમારું આ જીવું છે ગ્રેવિટેશનલ એસેલરેશન. G1 માની લો 10 હશે તો G2 9.6 9.5 હશે, પછી 9.23 ને 9 ને 8.5 ને એમ ડિક્રીઝ થતું જશે. તો લાર્જ ઓબ્જેક્ટ માટે, મોટા પદાર્થો માટે જી ની વેલ્યુ ચેન્જ થતી જાય અર્થ સરફેસ થી દૂર જતા જઈએ. તો એટલા માટે મેં લખ્યું છે કે ભાઈ ફોર સ્મોલ ઓબ્જેક્ટ સેન્ટર ઓફ માસ ને સેન્ટર ઓફ ગ્રેવિટી બે સેમ જ છે. એટલે આપણે મેં તમને જે LT માં ક્વેશ્ચન આપ્યો હતો એમાં આપણે એવું કીધું હતું કે સેન્ટર ઓફ ગ્રેવિટી તમને આપી હતી 1.05, તો ટૂંકમાં એ સેમ જ છે, સેન્ટર ઓફ માસ લ્યો સેન્ટર ઓફ ગ્રેવિટી લ્યો. રેડી? બધાને ક્લેરિટી આવી ગઈ ભાઈ? પક્કો ભુજ? ઓકે ડન. રાજકોટ ગુરુકુળ? ઓકે. પછી ભાઈલી? ભાઈલીમાં માતાજીઓ? સર એક્ચ્યુઅલી મેં ઇશ્યુ હતું ને તો આ સાઈડ ખબર પડી ગઈ, પહેલાની સાઈડ નથી ખબર પડી. શું બેન? સર નેટ ઇશ્યુ હતો તો આ સ્લાઇડ થોડી ખબર પડી છે, એના પહેલાની સ્લાઇડ નથી ખબર પડી. અચ્છા એવું છે, નેટવર્ક ઇશ્યુ હતો એટલે શું થતું હતું?
બંધ સર ડિસ્કનેક્ટ થઈ જતું હતું ઘડી ઘડી. અચ્છા ઓકે, કાંઈ વાંધો નહીં, કોઈ વખત વિડીયો જોઈ લેજો બેન, છતાંય ન ખબર પડે તો મને નેક્સ્ટ લેક્ચરમાં કહેજો. અચ્છા, હવે આ સેન્ટર ઓફ ગ્રેવિટી ડિફાઇન કઈ રીતના કરવાનો કોઈ ઓબ્જેક્ટ માટે એ હું સમજાવી રહ્યો છું. જો માની લો આવી રીતના તમે કાર્ડબોર્ડ લ્યો, આ મોબાઈલ છે, મોબાઈલનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેમ લેવાય તમને જો. બીજું તમને કીધું કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે ને છોકરા, એ પોઈન્ટને બહુ નેટ ટોર્ક એ ઝીરો થતો, એ આપણે આગળ હમણાં રીડ કરીને તમને સમજાવું છું. જો આનો સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે ખબર છે? અહીંયા છે. જો આ પોઈન્ટને અબાઉટ મેં અને સ્ટેશનરી રાખી દીધું. હવે તમે વિચાર કરો તો આ જ્યાંથી આનું ફલક્રમ થયું, એક વસ્તુ વિચાર કરો, આ તમારી સાઈડ થી જોતા રાઈટ સાઈડ થી તમારી આ બધા જ પાર્ટિકલ પર નીચે તરફ mg નહીં હોય, અને આ ફલક્રમ થી એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નહીં હોય, તો આર ક્રોસ એફ કરો તો અહીંયા આ ડાયરેક્શનમાં એની ઉપર તમારી બાજુથી જોવા જાવ આર ક્રોસ એફ તો ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે, અને આ બધા માસ જે છે એનું આર ક્રોસ એફ કરવા જાવ તો આ બધા ઉપર એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે છે. ધેટ મીન્સ આ બધા પાર્ટિકલને mg એવું ઈચ્છે છે કે એ આમ રિવોલ્વ થાય, પણ મેં પકડ્યું છે એવી રીતના કે રિવોલ્વ નથી થવા દેતો. ટૂંકમાં ક્લોકવાઇઝ ટોર્ક ને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક બેલેન્સ કરે છે. તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી કેમ નક્કી કરાય ખબર છે? પેલા મોબાઈલ હોય ને અહીંયાથી એક સ્ટ્રિંગ લેવાય, આમ લટકાવી દેવાય, આમ સ્ટ્રિંગ લઈને આમ લટકાવી દેવાનું. પછી આને અબાઉટ એક આવી લાઈન ડ્રો કરવાની. સ્ટ્રિંગ હોય ને, સ્ટ્રિંગ દોરી, દોરીને પેરેલલ એક લાઈન ડોટેડ લાઈનને એક્સટેન્ડ કરવાની. ઓકે, પછી આને ફેરવી નાખવાનું. પછી આ એન્ડ થી એને તમારે સસ્પેન્ડ કરવાનું. આ એન્ડ થી પેલા એન્ડ થી તેવું અહીંથી આમ સસ્પેન્ડ કરવાનું. પછી દોરીને પેરેલલ એક અલોંગ લાઈન ડ્રો કરી નાખવાની. પછી અહીંયાથી સસ્પેન્ડ કરવાનું. પછી એને અલોંગ એક લાઈન ડ્રો કરી નાખવાની. એમ કરતા કરતા અહીંથી તમને સસ્પેન્ડ કરવાનું. દોરી હોય ને દોરી, એને પેરેલલ, એને અલોંગ એક લાઈન ડ્રો કરી નાખવાની. એ બધી લાઈન જે જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે ને એ પોઈન્ટ તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી હોય. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? ઈ પાક્કું હું તમને ફિગર થી ડ્રો કરીને સમજાવું છું. તો માની લો અહીંયા પેલા આવી રીતનો કોઈ એક ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટને હું હવે આવી રીતના આમ ડ્રો કરું છું. ઓબ્જેક્ટ અત્યારે આપણે આવી રીતના મેં 90 ડિગ્રી રોટેટ કર્યો, સમજો 90 ડિગ્રી આપણે રોટેટ કર્યો. પહેલા અહીંયા હતો ઓબ્જેક્ટ, મેં આવી રીતના એક સ્ટ્રિંગ લીધી, નોન ઓબ્જેક્ટ જેવું જ લઈએ, વ્યવસ્થિત ડ્રો કરું એટલે ને. આ મેં 90 ડિગ્રી રોટેટ કર્યો. પહેલા અહીંયા આવી રીતના લીધું, સપોર્ટ આપ્યો અને આ લાઈનને એક્સટેન્ડ કરી, બરાબર છે. પછી એને 90 ડિગ્રી રોટેટ કર્યો અને ફરીથી પાછો એને મેં આવી રીતના શું કર્યું તો કે આ એક લાઈન, એટલે આ લાઈન હવે આમ વહી ગઈ છે છોકરો, આ લાઈન હવે આમ થઈ ગઈ હોય. જોજો મેં રેક્ટેંગલ જેવું ડ્રો કર્યું, આ લાઈન હવે આમ થઈ ગઈ હોય. અને ફરીથી પાછું હું આ પોઈન્ટ પાસેથી જ આવી રીતના હેંગ કરું છું. ફરીથી પાછું આ પોઈન્ટ પાસે આવી રીતના હેંગ કરું અને સ્ટ્રિંગને અલોંગ લાઈન ડ્રો કરું. તો જો અહીં ઇન્ટરસેક્ટ થયું. એવી રીતના આવી ઘણી બધી લાઈન મળે કે જ્યાં ઇન્ટરસેક્ટ થતી હોય. આ ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને, ધેટ ઇઝ યોર સેન્ટર ઓફ ગ્રેવિટી. હું તમને એક વાત યાદ કરું, લખાવી શકતે કે સેન્ટર ઓફ માસને મેં બે રીતે ડિફાઇન કર્યું હતું. જો યાદ હોય તો, આમ તો ભૂલાઈ ગયું હશે કે સેન્ટર ઓફ માસ પર મેં એવું કીધું હતું કે ઇટ ઇઝ અ પોઈન્ટ વેર whole mass of the body supposed to be concentrated. ટૂંકમાં એવું પોઈન્ટ કે જે પોઈન્ટ પર આખી બોડીનું લગભગ બધું જ માસ કદાચ કોન્સન્ટ્રેટ થયેલું હોય. હવે ત્યાં જરૂર નથી સેન્ટર ઓફ માસ હોય, ત્યાં માસ હોય જ તે નહીં હોય, આપણે એઝ્યુમ કરીએ છીએ. અને બીજી મેં એક ડેફિનેશન કીધી હતી, એની થિયોરોટિકલ ડેફિનેશન હતી. બીજી ડેફિનેશન એવી કીધી હતી કે સેન્ટર ઓફ માસ એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટને અબાઉટ ટોટલ માસ મુવમેન્ટ ઝીરો છે. યાદ કરો, યાદ એવું બે ડેફિનેશન, એક થિયોરોટિકલ ડેફિનેશન અને એક મેથેમેટિકલ ડેફિનેશન. મેથેમેટિકલ ડેફિનેશનમાં આપણે કીધું હતું કે એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટને અબાઉટ ટોટલ માસ મુવમેન્ટ ઝીરો થાય. સેમ વે સેન્ટર ઓફ ગ્રેવિટીની હું બે તમને ડેફિનેશન આપી શકું કે સેન્ટર ઓફ ગ્રેવિટી, પહેલા થિયોરોટિકલ ડેફિનેશન, ઇટ ઇઝ અ પોઈન્ટ વેર ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ કોન્સન્ટ્રેટેડ. એવું પોઈન્ટ કે જ્યાં એનું ગુરુત્વાકર્ષી બળ સંકેન્દ્રિત થયેલું હોય. અને મેથેમેટિકલ ડેફિનેશન એવું કહી શકો સેન્ટર ઓફ ગ્રેવિટી એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટને અબાઉટ નેટ ટોર્ક ઝીરો થાય. સેન્ટર ઓફ માસમાં માસ મુવમેન્ટનો સમ ઝીરો થતો હતો. સેન્ટર ઓફ ગ્રેવિટીમાં એ પોઈન્ટને અબાઉટ ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એના ટોર્કનો વેક્ટર સમ ઝીરો થશે. ક્લિયર થયું બધાને?
2 પોઈન્ટ આપણે વસ્તુ હમણાં રીડ કરીએ. આ મોરબીમાં બીજી બેચમાં 2 ભાઈઓ શું કરે છે ઓલી સાઈડ વાળા? હા, તમને બેન કઈ પ્રોબ્લેમ છે? નીચે કઈ મકોડા કરડે છે? હે બોલ 5 મિનિટ થી તું કઈક વાત કરે, 5 મિનિટ બોલ પેન લેતા થઈ કે પછી કીડી ગળી ગઈશ કે? હે આપણે બધું ટ્રાય ન કરાય જોઈને. જે જોઈ થોડું ટ્રાય કરવા માંડે વાત કરે છે તે. हेलो હા બેન, सर हमारा नेटवर्क इशू है ने तो તમે હાવ ઝાખા દેખાઓ છો. અર એક તો કેવો સરસ કુર્તો પહેરીને આવ્યો છું અને તમને હું ઝાખો દેખાઉં છું. બહુ કરી એલા. હવે નેટવર્ક ઇસ્યુ નું તો શું કરવું હવે? અમે કેમેરો ઓફ કર્યો તો ને ત્યારે તમે મસ્ત દેખાવા માંડ્યા હતા. કેમેરો ઓફ કર્યો તો ત્યારે મસ્ત દેખાવા માંડ્યા. કેમેરો ક્યારે ઓફ કર્યો તો ભાઈ? કયો કેમેરો? આ દેખાય ઈ સર. અચ્છા એટલે નહીં, તમે કેમેરો ઓફ કર્યો તો ત્યારે ટૂંકમાં કેમેરો એટલે સામે છે બેન, ઈ તો એને તો ઓફ કરીશ તો આમાં આવશે જ નહીં. સર હે અમારો કેમેરો. તમારો કેમેરો એટલે ઠીક, તમારે મૂળ તો કેમેરો ઓફ રાખીને ભણવું છે એમ કયો ને? ઠીક, હા કાંઈ વાંધો નહીં, કરી નાખો તમે તારે કેમેરો ઓફ. બીજું શું હવે? તો આપણે થિયરી રીડ કરીએ. Many of you may have the experience of balancing your notebook on a tip. એટલે નોટબુક એટલે મેં અહીંયા મોબાઈલ ને રાખ્યો, તમે નોટબુક ને રાખો. Notebook on the tip of a finger. Figure illustrate the similar experiment that you can easily perform. આવી રીતનો એક્સપેરિમેન્ટ છે. Take an irregular shaped cardboard, એને કાર્ડબોર્ડ કીધું છે, and narrow tipped object like a pencil. એટલે પેન્સિલની મદદથી આપણે એને ઊભું રાખવાની વાત છે. You can locate by trial and error a point G on the cardboard where it can be balanced on the tip of the pencil. This point of balance is the center of gravity of the cardboard. The tip of the pencil provides a vertically upward force due to which the cardboard is in mechanical equilibrium. Right? R અને M1G અને M2G આમાં એકબીજાને બેલેન્સ કરી નાખશે. પછી એમ કહે છે total weight as shown in the figure, the reaction of tip is equal to the opposite to mg. Equilibrium આપણને મળવાનું જ છે. The cardboard and hence cardboard is in translational equilibrium. It is also in rotational equilibrium. If it were not so, due to unbalanced torque, it would tilt and fall. માની લો છોકરાઓ આ જ મોબાઈલ છે, અહીંથી હું આમ મૂકીશ ને, આ પોઈન્ટ સેન્ટર ઓફ ગ્રેવિટી ન હોય, જેવું અહીંથી મૂક્યું ને એટલે જો નીચે ગયો. જો ક્લોકવાઇઝ તમારી સેન્સ થી જોતા ક્લોકવાઇઝ જો અહીંથી નહીં પકડે, જો આને ન પકડે કે આ મારું બેટો લબડી જાય એવું છે. ઋત્વિકભાઈ બુક આપો તો એક, લબડી જાય એવું છે. આ તો બે બાજુથી લબડે જ છે. જવા દો, હવે તમને દેખાડું. એક બુક આવે ને એટલે જો rotational equilibrium no આવે ને તો tilt and fall નો કેસ આવી જાય. There are torques on the cardboard due to the forces of gravity like M1G, M2G, etc. acting on the individual particles. M1G, M2G, individual particles that make up the cardboard. આ તો આપણે ડિસ્કશન કર્યું. The center of gravity of the cardboard is so located that the torque on it due to forces M1G, M2G, etc. is 0. If Ri is the position vector of ith particle of an extended body with respect to its center of gravity, then torque એ મેં 0 કહી દીધું એમ. Center of gravity જો સાંભળજો, we may therefore define the center of gravity as the point where the total gravitational torque on the body is 0. હાલો નાખો, એન્ટર કરો શોર્ટ નોટ્સમાં એન્ટર કરો આપણી ભાઈ. મેં કીધું એમ જેમ સેન્ટર ઓફ માસ એવું પોઈન્ટ હતું કે જ્યાં માસ મોમેન્ટનો વેક્ટર સમ 0 થતો હતો, સેમ વે સેન્ટર ઓફ ગ્રેવિટી of a body as that point where the total gravitational torque on the body is 0.
center of gravity of a point as that point where the total gravitational torque on the body is 0. ચલો જો હવે નીચે બધું લખીને આપ્યું જો આ બધું મેં તમને ભણાવી દીધું છે એનસીઆરટી માં. વિચાર કરો એનસીઆરટી ટેક્સ્ટ બુક ખોલો ને તો આ સૌથી લાસ્ટ પેરેગ્રાફ છે અને લાસ્ટ પેરેગ્રાફમાં સેન્ટર ઓફ માસ ની ડેફિનેશન આપે છે કે જે આપણે સૌથી પહેલા ભણ્યા હતા. જો વી નોટિસ ધેટ g is the same for all particles and at it comes out to the summation. This gives the since g is non-zero. જો અહીંયા કે છે સાંભળો sigma mi ri is equal to 0. Remember that the position vector of ri is taken from respect of center of gravity. Now in accordance with the reasoning given in section this the sum is 0. Origin must be center of mass of the body. જો sigma mi ri vector is equal to 0. એ હવે કેસ છે mass moment નો vector sum 0 થાય. Thus the center of gravity of the body coincide with center of mass. Small માટે valid છે આ બધું. લાસ્ટમાં કહે છે we note that this is true because the body being small g does not change. પછી છોકરાઓ આ આખે આખું હવે તમે રીડ કરી શકો એમ છો, એમાં કઈ વાંધો નહીં આવે. ચલો ટેક્સ એક્સરસાઇઝ નંબર 7. હવે આ ટેક્સ એક્સરસાઇઝ નંબર 7 તમે મોડ્યુલમાં ક્યાં ગોતશો? મોડ્યુલમાં છે ને પ્યોર રોલિંગ પાછળ આપ્યું છે, ત્યાં પાછળ આવી રીતના ટેક્સ એક્સરસાઇઝ અલગથી છે, એટલે ગોતવામાં ધ્યાન રાખજો. પ્યોર રોલિંગ આપણા મોડ્યુલમાં છેલ્લે એક્સ્ટ્રા આપ્યું છે, કારણ કે નીટમાંથી વચમાં એક વખત કાઢી નાખ્યું તો આપણે એવું મગજમાં નથી રાખવાનું આ છે કે નહીં, આપણે તો સમજવાનું જ છે, કારણ કે આનો કઈ નક્કી નથી. તો ટેક્સ એક્સરસાઇઝ 7 ની ત્યાં છે. જો ક્વેશ્ચન શું કે છે જો તમે રીડ each statement below carefully and state with reason if it is true or false. ટ્રુ છે કે ફોલ્સ એ મારે કહેવાનું છે. ચલો સોલ્યુશન જોઈએ. એમાં પહેલા એ પાર્ટ થી શરૂ કરીએ. હવે આમાં તમારે થોડીક હેલ્પ કરતી રહેવાની છે, કારણ કે જો તમે પ્યોર રોલિંગ, ટૂંકમાં રોલિંગ આપણા એનસીઆરટી લેવલે તો રોલિંગ બોલું ને એટલે પ્યોર રોલિંગ જ સમજવાનું. આપણા એનસીઆરટી માં તો રોલિંગ વિથ સ્લીપિંગ છે જ નહીં, એ તો મેં તમને એડવાન્સ માટે એક્સ્ટ્રા ભણાવ્યું છે. એટલે અહીંયા રોલિંગ કે તો એ પ્યોર રોલિંગ જ સમજવાનું છે. તમે થોડાક કહેતા રહેજો આન્સરો. આમાં હું ટ્રુ ફોલ્સ નહીં પૂછું, તો મોબાઈલ તમારા મોબાઈલમાં હું મોડ્યુલમાં હશે જ તે, એની પાછળનો લોજિક હું પૂછીશ તમને. ડ્યુરિંગ રોલિંગ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન, રોલિંગ એટલે પ્યોર રોલિંગ ટૂંકમાં, ડ્યુરિંગ રોલિંગ the force of friction acts in the same direction as the direction of motion of the center of mass of the body. તો આન્સર આવશે ફોલ્સ. એને ટ્રુ અને ફોલ્સ કીધું તો ફોલ્સ. શું કહે છે? ડ્યુરિંગ પ્યોર રોલિંગ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન એક્ટ ઇન ધી સેમ ડાયરેક્શન એઝ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ બોડી. માની લો આવી રીતના એક સરફેસ છે, માની લો રફ સરફેસ છે, અને એમ કહું છું કે રફ સરફેસ પર માની લો કોઈ પ્યોર રોલિંગ કરી રહ્યો છે, તો આ પોઈન્ટ તો સ્ટેશનરી હશે. પ્યોર રોલિંગ થતું હોય ત્યારે છોકરાઓ આ ડાયરેક્શનમાં વી હોય ને આ ડાયરેક્શનમાં આર ઓમેગા હોય, તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હોય. મીન્સ કે આ પોઈન્ટ જે કોન્ટેક્ટમાં આવે છે એની પાસે વેલોસિટી હોય જ નહીં, સ્ટેશનરી હોય, તો ફ્રિક્શન 0 હોય. હવે તો એમ કે છે કે તમારું સેન્ટર ઓફ માસ આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે ને તો ફ્રિક્શનની ડાયરેક્શન એમાં હોય, સેમ ડાયરેક્શન એઝ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ બોડી. નહીં, પહેલા તો ફ્રિક્શન ફોર્સ આવે જ નહીં. રોલિંગ એટલે મારે પ્યોર રોલિંગ સમજી લેવાનો. પહેલા મેં કીધું કોક કે સાહેબ વી ઇઝ ગ્રેટર ધેન આર ઓમેગા હોય તો, વી ઇઝ લેસ ધેન આર ઓમેગા હોય તો, કાલે તમે ભણાવ્યા એવા કેસીસ હોય તો બરાબર છે તમારી વાત. પણ મેં કીધું એમ કે તો એને સ્લીપિંગ એવું કંઈક લખેલું આપવું, પણ રોલિંગ એટલે મારે પ્યોર રોલિંગ જ સમજવાનું. અને પ્યોર રોલિંગ હોય તો આ પોઈન્ટ સ્ટેશનરી હોય, એટલે ફ્રિક્શન આવે જ નહીં. બીજી વાત કે ફ્રિક્શન તો આવે જો એક્સટર્નલ ફોર્સ હોય, રફ સરફેસ થવાથી ફ્રિક્શન નથી આવી જવાનું. ફ્રિક્શન તો આવે જો રફ સરફેસ હોય. તો અહીંયા ડ્યુરિંગ rolling the force of friction act in the same direction as the direction of motion of the center of mass of the body. નહીં છોકરાઓ, આ ફોલ્સ સ્ટેટમેન્ટ થઈ જશે. એવું કઈ જરૂરી નથી કે ડાયરેક્શનમાં જ ફ્રિક્શન હોવું જોઈએ.
ફ્રિક્શન ઓપોઝ કરે, ડાયરેક્શનમાં હોય, ઓપોઝિટમાં હોય. કોની? તો કે સેન્ટર ઓફ માસની જે વેલોસિટી છે એની ડાયરેક્શનમાં ફ્રિક્શન હોઈ શકે, ઓપોઝિટમાં હોઈ શકે અને ફ્રિક્શન નોય હોય. બધું જ પોસિબલ છે. બી, the instantaneous speed of the point of contact during rolling is 0. Yes. જો સાહેબ ક્યાં કેસ પ્યોર રોલિંગ? ઈ રોલિંગ કે એટલે આપણે સમજી લેવાનું પ્યોર રોલિંગ, કારણ કે એનસીઆરટી માં પ્યોર રોલિંગ જ છે. એનસીઆરટી માં રોલિંગ વિથ સ્લીપિંગ ના કેસીસ નથી. તો the instantaneous speed of the point of contact during rolling is 0. Yes. આ સ્પીડ જે છે એની સ્પીડ 0, તો એ તો ટ્રુ થઈ ગયું ભાઈ. યસ, રાઈટ. એની સ્પીડ 0 જ છે. સી, the instantaneous acceleration of the point of contact during rolling is 0. હવે આવી રીતના અગેન સરફેસ છે, રોલિંગ એટલે પ્યોર રોલિંગ થઈ રહ્યું છે, અને પ્યોર રોલિંગ વખતે એને એવું કીધું છે the instantaneous acceleration એટલે તત્કાલીન પ્રવેગ of the point of contact. ટૂંકમાં જે પોઈન્ટ કોન્ટેક્ટમાં છે એ પોઈન્ટનો તત્કાલીન પ્રવેગ 0 છે. હવે સાચું કે ખોટું કોણ મને જવાબ આપશે? તત્કાલીન પ્રવેગ 0 છે, સાચું કે ખોટું કોણ મને જવાબ આપશે? હાલો મોડાસામાંથી. સર ખોટું. શું કામ બેન? રીઝન આપો. સર કેન્દ્રગામી બળ લાગશે, પ્રવેગ આવશે, કેન્દ્રગામી પ્રવેગ આવશે. યસ, વેરી ગુડ બેન, સુપર. કે ભાઈ પ્યોર રોલિંગ થતું હોય ત્યારે મેં કીધું હતું આ વી અને આ આર ઓમેગા, તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. હાલો, એટલે એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા થાય. બે વાર ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો. મીન્સ કે આ પાર્ટિકલ પાસે કોઈ ટેન્જન્શિયલ એક્સેલરેશન એ આર આલ્ફા ને ટી બે હરખું હોય, પણ આ તો એસી તો હોય જ તેને. મેં તમને થિયરીમાં સમજાવ્યું તો યાદ કરો કે આ સેન્ટ્રીપિટલ એક્સેલરેશન જ રિસ્પોન્સિબલ છે આ પાર્ટિકલને ઉઠાવવા માટે. મેં સમજાવ્યું હતું. તો એના ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે the instantaneous acceleration of the point of contact during rolling is 0. No, false. But the instantaneous acceleration of the point of contact during rolling along the contact surface is 0. That is true. Along the contact surface is કે તો એ ટ્રુ થઈ જાય ને. બટ એને along the contact surfaces એવું કીધું નથી. એલા ખબર પડી ભાઈ? હેલો, ઓકે ફાઇન. પછી ડી શું કે છે? ફોર પરફેક્ટ રોલિંગ એટલે પ્યોર રોલિંગ જ કે ટૂંકમાં. ફોર પરફેક્ટ રોલિંગ મોશન વર્ક ડન અગેન્સ્ટ ફ્રિક્શન ઇઝ 0. વર્ક ડન અગેન્સ્ટ ફ્રિક્શન, યસ. પરફેક્ટ રોલિંગ પ્યોર રોલિંગ થતું હોય તો જે પોઈન્ટ પર ફ્રિક્શન ફોર્સ લાગે છે બધી પોઈન્ટનું ડિસ્પ્લેસમેન્ટ નથી. તો ભાઈ આપણે માની લો વર્ક ડનની ફોર્મ્યુલા તો ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય ને. એ પોઈન્ટનું ડિસ્પ્લેસમેન્ટ 0 છે તો વર્ક 0 જ થવાનું છે. તો એમ જ કહે છે ને ફોર પરફેક્ટ લોડિંગ મોશન વર્ક ડન અગેન્સ્ટ ફ્રિક્શન ઇઝ 0. ટ્રુ. પછી ઈ, a wheel moving down a perfectly frictionless inclined plane. ટૂંકમાં ઓકે, perfectly સાંભળજો તો wheel moving down, આ wheel છે moving down on a perfectly frictionless inclined plane. That means કે inclined plane smooth છે. frictionless that means smooth. અને smooth inclined plane હોય તો અહીંયા પ્યોર રોલિંગ શક્ય જ ન બને. કારણ કે ઇન્ક્લાઇન પ્લેન પર પ્યોર રોલિંગ થવા માટે મેં કીધું તું કે ફ્રિક્શન જોઈએ જ, કારણ કે ફ્રિક્શન જ રિસ્પોન્સિબલ છે રોલ કરાવવા માટે. હા, અહીંયા ખાલી અને ખાલી ટ્રાન્સલેશનલ મોશન જ થાય, કારણ કે રોલ કરાવવાનું કામ તો ઓમેગાનું કામ તો ફ્રિક્શન નું છે. ફ્રિક્શન આવે છે જ નહીં તો એ રોલ થાય જ નહીં. સો a wheel moving down a perfectly frictionless inclined plane will undergo slipping, not rolling. તો true. એલા ખબર પડી ભાઈ? બધાને રેડી? મેં શું કીધું? ફોલ્સ 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 ટ્રુ ફોલ્સ ટ્રુ ટ્રુ. બસ નામ યાદ રાખી લે. તો હા વાંચું કયો આ ક્વેશ્ચન ટૂંકમાં થિયોરેટિકલી પ્યોર રોલિંગ માટેનો બેસ્ટ ક્વેશ્ચન હતો.
હવે મેં તમને આપણે આ એસી ને એટી ને આવું કાંઈ ન ભણ્યા હોય, ખાલી મેં તમને પ્યોર રોલિંગ ભણાવ્યું હોય તો આમાં તમને એવી હળ તો ન જ ઉજે કે જે અત્યારે કદાચ કોકને ખબર પડી હશે. એટલા માટે જરૂરી છે કે જે લેવલ તમને એનસીઆરટી માં આપ્યું છે ને એનાથી 2-3 લેવલ અપ જઈને ભણીએ ને તો આ બધી વસ્તુ ઈઝી થઈ જાય. વિચાર કરો કોઈ આમાં સેન્ટ્રીપિટલ ને ટેન્જન્શિયલ ને આ બધા એસ્પિરેશન ભણ્યું જ ન હોય એને આ સી પાર્ટમાં એને હળ જ ન ઉજે. જે આ ફ્રિક્શન માની લો v = r ઓમેગા, એમાં ફ્રિક્શનની ક્યારે જરૂરિયાત પડી સમજવું જ ન હોય તેના ફોલ સમજાય જ નહીં. કારણ કે ઈ તો એમ જ કે ને કે સાહેબ તમે ઇન્ક્લાઇન પ્લેન પર ભણાવ્યું, કારણ કે આપણા સિલેબસ આપણા મોડ્યુલની અંદર એનસીઆરટી ની અંદર તો પ્યોર રોલિંગ ઇન્ક્લાઇન પ્લેનમાં છે, ત્યાં તો ફ્રિક્શન જોઈ છે. પ્રશ્ન થાય ને કે પ્યોર રોલિંગ માટે ફ્રિક્શન જોઈ કે ન જોઈ. ઇન્ક્લાઇન પ્લેન છે તો એમાં તો જોઈ જ છે, તો જ રોલ કરવાનું છે. તો ટૂંકમાં આમાં એને સેમ ડાયરેક્શનમાં ફ્રિક્શન તો હોય તેને ન હોય, એની ડાયરેક્શનમાં હોય એવું જરૂરી નથી. ચાલો હવે ટેક્સ એક્સરસાઇઝ નંબર 9 આપણે સમજીએ. શું કે છે આ ક્વેશ્ચન જો, અ ચાઇલ્ડ સ્ટેન્ડ્સ એટ ધી સેન્ટર ઓફ અ ટર્ન ટેબલ. સેન્ટર ઓફ અ ટર્ન ટેબલ આવી રીતનું એક ટર્ન ટેબલ છે, એના સેન્ટરમાં એક આવી રીતનું બાળક ઊભું છે. A child stands at the center of the turntable with his 2 arms outstretched. એટલે આમ ઈ બે હાથને રાખીને ઊભો છે, outstretched. હવે રીતના બે હાથને outstretch કરીને ઊભો છે. The turntable is set rotating with an angular speed of 40 revolution per minute. ટૂંકમાં આ કે આખું ટર્નટેબલ કોઈ બી એક ડાયરેક્શનમાં 40 revolution per minute થી રોટેટ થાય છે. આ 40 1 revolution એટલે 2 પાઈ રેડિયન થાય અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો અહીંથી ઓમેગા જે આવવાનું છે 0 0 કટ થઈ ગયું. હા બોલો શું લેવું છે? શું છે? માઇક છે. તો માઇક લેવા હું તમારે લગ્નમાં જવું છે? ઓમેગા તમારી પાસે 4 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ આવી ગયું કે રિવોલ્યુશન પર મિનિટ આપ્યું હતું. એટલે હાઉ મચ ઇઝ ધ એન્ગ્યુલર સ્પીડ ઓફ ધ ચાઇલ્ડ ઇફ હી ફોલ્ડ his hands back and thereby reduces moment of inertia to 2/5 times the initial value. એટલે final moment of inertia is equal to 2/5 times of initial. આવું ઈ કહે છે. એટલે બંને એના હેન્ડ ને શું કરે છે? આમ લઈ લે છે. ટૂંકમાં પહેલા જે આમ હતો ને આમ રિવોલ્વ થતો હતો, તારી બલીતા આગુજા માની લો પહેલા આમ હાથ રાખીને આમ રિવોલ્વ થતો હતો આમ. હવે શું કરી નાખ્યું? હાથ આમ લઈ લીધા. એટલે આ એક્સિસ હોય તો એક્સિસ થી એમાં સ્ક્વેરમાં આર જે છે એ ડિક્રીઝ થઈ ગયું અને એટલે એને કીધું છે કે ફાઇનલ જે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ ઇનિશિયલની 2/5 ટાઈમ્સ થઈ ગઈ. ઓકે, એઝ્યુમ ધેટ ધ ટર્નટેબલ્સ રોટેટ વિધાઉટ ફ્રિક્શન. ઓકે, ફ્રિક્શન બિક્શન નથી તો હું મારે ફાઇન કરવાનું છે? એમાં ફાઇન શું કરું? હાઉ મચ ધ એંગ્યુલર સ્પીડ. એટલે ટૂંકમાં એ સાહેબ કોક કે આ તો આપ્યું જ છે, એ પહેલા ઇનિશિયલ આપી છે, આ ઓમેગા 0 છે, આ ઓમેગા 0 છે, એમ કે જ છે. The turntable is rotating with angular speed. How much is the angular speed of the child if he falls? એટલે એ હાથને વાળી દે છે પછી ઓમેગા કેટલી છે એટલે then ઓમેગા 0 converts into ઓમેગા. તો ઓમેગા મારે ફાઇન કરવાનું છે. હવે આની અંદર જો ને નેટ ટોર્ક 0 છે. તમે તમારું વેઇટ લઈ લો તો તમારા વેઇટ ની mg ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ અને એક્સિસ પેરેલલ છે એટલે તમારા વેઇટ નો ટોર્ક 0 થઈ જાય. માની લો આ બે સાઈડ એન્ડ પર કંઈક પકડી હોય તો અહીંયા mg નીચે, અહીંયા mg નીચે, એ માસે mg નીચે, તો એની રીતે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ને એક્સિસ બોથ આર પરપેન્ડિક્યુલર, બોથ આર પેરેલલ. તો એક્સિસ અબાઉટ નેટ ટોર્ક 0 છે તો તમારે એ પોર્શનની અંદર શું કરાય તો કે ભાઈ ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એંગ્યુલર મોમેન્ટમ કરી નાખવાનું. એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કરી નાખો.
ઇનિશિયલી શું લખવાનું આવશે? ટૂંકમાં આ જે છે Li ઇઝ ઇક્વલ ટુ LF એની અંદર initial angular momentum is equal to final. That means initial moment of inertia into omega 0 is equal to final moment of inertia into omega. Initial I as it is રાખું. omega 0 મને કેટલું છે મારી પાસે ભાઈ 4 pi by 3 is equal to final કેટલું લખી નાખું હું? final 2 by 5 I initial into omega જોઈ છે. તો I initial cancel થઈ ગયું. omega final જે છે 2 2s are 4, that is 10 pi by 3 આવી ગયું. Omega is equal to 2 2s are 4, that means 10 pi by 3 radian per second. Radian per second આવી ગયું. ઓકે, પછી એમ કે છે so that the child's new kinetic energy, so that મારે દેખાડવાનું છે so that the child's new kinetic energy of rotation is more than the initial kinetic energy of rotation. How do you account for this increase in kinetic energy? હાલો પહેલા હું final kinetic energy લખું. તો kinetic energy આપણે final લખીએ તો half final moment of inertia into omega square, half final initial moment of inertia કેટલી છે? તો કે 2 by 5 I અને ઓમેગા ફાઇનલ કેટલો છે? તો કે 10 pi by 3 હોલ સ્ક્વેર. ચાલો તો આ 2 2 કટ થઈ ગયા. તો આ કેટલું આવશે છોકરાઓ? 10 સ્ક્વેર 100 by 9 into 5, 100 by 9 into 5, 45 into pi square into I. અચ્છા, પાઈ સ્ક્વેર એટલે 10 મૂકી શકાય હો. પાઈ સ્ક્વેર એટલે હજી તમે 10 મૂકી શકો. પાઈ સ્ક્વેર એટલે 10 મૂકી દો તો આ શું થઈ જવાનું છે? 1000, 10 સ્ક્વેર 100 અને પાઈ સ્ક્વેર એટલે પાછું 10, તો 1000 upon 45 I આવ્યું. મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ વેલ્યુ આપી નથી. પછી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આપણે ફાઇન્ડ કરવા જઈએ તો હાફ ઇનિશિયલમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ટુ ઓમેગા 0 સ્ક્વેર. તો ભાઈ આ હાફ ઇનિશિયલ I એઝ ઇટ ઇઝ રાખું. ઓમેગા 0 કેટલું છે? તો કે 4 pi by 3 હોલ સ્ક્વેર. સિમ્પ્લિફાઈ કરો તો ચાલો તો ભાઈ, તો સિમ્પ્લિફાઈ કરીએ એટલે 4 સ્ક્વેર 16, પાઈ સ્ક્વેર 10 મૂકી દો એટલે 16 into 10 160, 160 by 2 into 9 I થયું. 80 by 9. તો દેખાઈ ગયું ને કે ફાઇનલ કાઇનેટિક એનર્જી ઇઝ મોર ધેન ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. Final kinetic energy is more than initial kinetic energy. મારી શો કરવાનું હતું. સાહેબ આ ક્યાંથી આવી? પાછું હજી એક ક્વેશ્ચન એ પૂછે છે. How do you account for this increase in kinetic energy? બકા પહેલા હાથ આમ હતા, સ્ટ્રેચ થયેલા હતા બે આમ, પછી મેં એને અનસ્ટ્રેચ આમ કર્યા. તો આ કરવા માટે મેં કંઈક વર્ક તો કર્યું છે ને. મારી અંદર એનર્જી જ ન હોય, કોઈ લબાડીઓ માણસ ઉભો હોય હાથને એનો આમ કરી શકતો હોય તો એ સ્ટ્રેચ ન કરી શકે. મેં કંઈક વર્ક કર્યું ને, મારી એનર્જી જે હતી ને એ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ. એટલા માટે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કરતા ફાઇનલ કાઇનેટિક એનર્જી વધારે આવી. એ બધી ક્યાંથી એનર્જી આવી? ક્યાંથી? મેં જે મારા હેન્ડ હતા એ સ્ટ્રેચ હતા, એમાંથી ફોલ્ડ કર્યા, હેન્ડને ફોલ્ડ કર્યા. મેં જે કે વર્ક કર્યું એ મારું વર્ક કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈને મળ્યું. રેડી? પાક્કું? ઓકે, બોલો શું અટકાણું છે? ઠીક છે, ઓકે. તો છોકરાઓ આ જે છે એ તમારું અહીંયા ઓમેગા I1 ઓમેગા 1 ઓલરેડી તમારી પાસે 45 હતું. તો પહેલા ઓમેગા 2 તમને જે ફાઇન્ડ કરવાનું કીધું હતું 10 pi by 3 આપણે અહીંયા લઈએ છીએ. અને દેન છે, અચ્છા એના આન્સર રિવોલ્યુશન પર મિનિટમાં આપ્યો તો એમને એમ રહેશે. અને આ તમને ફાઇનલ કાઇનેટિક એનર્જી આવી રીતના આપે છે. ચાલો, આ ટેક્સ એક્સરસાઇઝ નંબર 12 મેં એક સમય હોમવર્કમાં આપી હતી, યાદ કરો તો મીટર સ્ટિક. A meter stick is balanced on a leaf edge at its center when two coins each of mass 5 gram
2 coins each of mass 5 gram are put one on top of the other at a 12 centimeter mark. The stick is found to be balanced at 45 centimeter. What is the mass of meter stick? આ થઈ ગયો તો કે અમે તમને હોમવર્કમાં આપ્યો હતો, જો આ તમને થઈ ગયો હોય તો ન કરાવું. આમાં ઓલું ક્યારે આપ્યો હતો ખબર છે? ઓલું મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ ભણાવ્યું હતું ને ત્યારે આપ્યો હતો. થઈ ગયો બધાથી? ઈઝી છે, અમારે ખાલી પૂછવા માટે છે. ઓકે ફાઇન. ભુજમાં છોકરાઓ કોઈને કઈ નહીં ને ડાઉટ? ભુજ ઓકે ફાઇન. આ ખાસ કરજો, ટેક્સ એક્સરસાઇઝ બધી કામની હોય. હવે એક ક્વેશ્ચન લઈએ, ટેક્સ એક્સરસાઇઝ નંબર 15. હવે આ ક્વેશ્ચન ની અંદર જો ફાઇનલ આન્સર સુધી પહોંચવું ટફ છે, કારણ કે નોન લિવિંગ કેલ્ક્યુલેશન આવવાની છે. જો તમે હમણાં સમજાવો, કોન્સેપ્ટ પહેલા આપણે સમજીએ. આ તમે હોમવર્કમાં ગણી શકવા જોઈએ. મેં આવો એક ક્વેશ્ચન તમને કરાયો હતો, તમને હમણાં હું આનું સોલ્યુશન કરાવીશ એટલે તમને યાદ આવી જશે કે ઓકે સાહેબ આપણે આવું ભણ્યા હતા. જો શું કે છે, એસ સોન ઇન ફિગર the two side of a step ladder. મેં યાદ કરો અહીંયા ટેન્શન જ આવી જ રીતના હતું. ટૂંકમાં બે ગોળી હતી ને વચ્ચે અહીંયા ટેન્શન આપણે કીધું હતું. હવે પીવાય ટૂંકમાં સોરી ક્વેશ્ચન જે છે એ તમારી નોટ્સમાં હશે. Two sides of a step ladder BA and CA are 1.6 meter long. ટૂંકમાં આ એક BA છે, આ CA છે, એ 1.6 meter long છે. Hinge at A પોઈન્ટ પાસે હિંજ કરી દીધું છે. That means હું અહીંયા ફિગર ડ્રો કરું આવી રીતના. આ એક સાઈડ છે, આ બીજી સાઈડ છે, અને એને A કીધું છે, આ B છે, આ C છે, આ ટોટલ 1.6 મીટર પર છે, આ ટોટલ 1.6 મીટર થાય છે. પછી કે છે a rope DE 0.5 meter long is tied halfway up. આ ટોટલ 1.6 છે. a rope DE 0.5 meter is tied halfway up. એટલે halfway એટલે અહીંયા ક્યાંક તમે એ રોપ રાખવાનું કહે છે. કલર ચેન્જ કરી નાખો કે અહીંયા આવી રીતના રોપ કહી દે છે. .8 મીટર. આ રીતે 0.8 મીટર થઈ ગયું. આ રોપ છે છોકરો, રોપ ને એને DE કીધું છે. તો આને આપણે આ D, આ E. પછી શું કહે છે જોવો તો, a weight 40 kg suspended from a point F 1.2 meter from B, એટલે B થી 1.2 meter B along the ladder BA. એટલે અહીંયા BA અહીંથી જવાનું કે છે કે અહીંથી તમે 1.2 મીટર વ્યા જાવ અને આ પોઈન્ટ F આવે ને ત્યાં તમે એક લોડ રાખી દો, આવી રીતનું એક બ્લોક ટૂંકમાં, કે જેનું માસ કેટલું તમને કીધું છે, એઝ્યુમિંગ 40 kg નો વેઇટ 40 kg સસ્પેન્ડેડ ફ્રોમ પોઈન્ટ F 1.2 મીટર. એટલે આ M માસનો ટૂંકમાં અહીંયા રાખ્યો છે અને M ની વેલ્યુ M is equal to 40 kg છે. Assuming the floor to be frictionless and neglecting the weight of the ladder. Assuming the floor to be frictionless and neglecting the weight of the ladder. Find the tension in the rope and forces exerted by the floor on the ladder. એમ કે છે find the tension in the rope. રોપ માં ટેન્શન ફાઇન્ડ કરવાનું કીધું. DE નામનું રોપ છે એમાં ટેન્શન અને નોર્મલ ફોર્સિસ G 9.8. જો આ હિન્ટ આપી છે ત્યારે મેં તમને કીધું હતું કે કન્સિડર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ઈચ સાઇડ ઓફ ધ લેડર સેપરેટલી. એટલે પહેલા આપણે યાદ કરો આ ટેન્શન અહીંયા આવી રીતના જે છે
આ ટેન્શનને ફાઇન્ડ કરવા માટે મેં કીધું તો ગમે એક સાઈડનું તમે ઇક્વિલિબ્રિયમ ધ્યાનમાં લ્યો. બે સાઈડ ધ્યાનમાં લેશો તો એક ટેન્શનનું ટોર્ક ક્લોકવાઇઝ આવે ને બીજુંનું એન્ટી ક્લોકવાઇઝ આવે, નેટ 0 થઈ જતું. ટેન્શનનું ફાઇન્ડ કરવા માટે મેં એવું કીધું હતું કોઈ એક સાઈડને કન્સિડર કરો. અચ્છા, આખી સિચ્યુએશન પછી આપણે કોઈ સરફેસ પર છે, હોરિઝોન્ટલ સરફેસ માં રાખી દો. હવે આ હોરિઝોન્ટલ સરફેસ માની લો અહીંથી આમ જે નોર્મલ ફોર્સ એક્ઝર્ટ કરે ધેટ ઇઝ NB જે આપણે ફાઇન્ડ કરવો છે, આ ધેટ ઇઝ NC. અચ્છા, આનું અહીંથી વેઇટ 40g નીચે તરફ આવે. ઓકે, ડન. તો આવા કેસ ની અંદર આપણને સમજાઈ જવું જોઈએ કે ભાઈ મારે અહીંયા જે કેસ સમજવાનો છે એ કેસ કયો છે, તો કે ભાઈ મારે જે કેસ સમજવાનો છે ઈ છે કે અહીંયા શું થયું, यहाँ पे कुछ लोचा हो गया है. જો ને હમે આડું આવી ગયું છે. તો આ જે છે NB ને NC, તો પહેલા મારે શું લેવાય, ઇક્વિલિબ્રિયમ લેવાય. તો સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 હું કરી નાખવા. તો સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 કરવું હોય તો અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ. અપવર્ડ કયા ગયા, તો કે સાહેબ NB અને NC બે અપવર્ડ છે. ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ કયું છે સાહેબ, તો કે 40g સાહેબ ડાઉનવર્ડ છે. અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. ધેટ્સ ઇટ. એ કામ પતી ગયું. એટલે સાહેબ હોરિઝોન્ટલમાં T રાઇટવર્ડ, આ T લેફ્ટવર્ડ, તો હવે આમ એકબીજાને બેલેન્સ કરી નાખે. તો ઈ કામ તો અહીંયા આપણું ક્લિયર થઈ ગયું. હવે તમે જોવા જાઓ આમાં NB પ્લસ NC ઇઝ ઇક્વલ ટુ 40g છે. તમને NC મળી જાય તેના પરથી NB આવી જવાનું છે. ગમે એક મળી જાય એટલે બીજું મળી જશે. તો હવે મારે સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનો જ છોકરો. ચાલો તો સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ 0, પણ ટોર્ક કોકની અબાઉટ લેવાનું. આ કેસની અંદર હું એ પોઈન્ટથી હિંજ કર્યું છે અને કીધું જ છે, તો એ પોઈન્ટને અબાઉટ ટોર્ક 0 કહી દઉં. ચાલો કયા કયા ફોર્સિસ છે હવે ખાસ જોવું પડશે. પહેલા NB નું લઉં તો NB y ડાયરેક્શનમાં છે. ટોર્કની ફોર્મ્યુલા ફોર્સ ઇન્ટુ r પરપેન્ડિક્યુલર. NB ફોર્સ કેમાં છે, તો કે NB ફોર્સ જે છે એ y માં છે, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એનું x માં આવે. તો માની લો હું એ પાસેથી આવી રીતની લાઈન ડ્રો કરું, એ પાસેથી હું આવી રીતની લાઈન ડ્રો કરું, આમ આ y એક્સિસ થઈ ગયું અને આમ x એક્સિસ થઈ ગયું. તો જો તો આ તમારું જે નોર્મલ ફોર્સ NB છે એ ખરેખર અહીંયા છે, આમ નોર્મલ ફોર્સ છે. તો એ થી નો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થયું. ટોટલ તમે જોવા જાઓ તો એની અંદર આપણને આ કીધું તું, આ કેટલી સાઈડ આપી છે આપણને 1.6 મીટર અને 0.5 મીટર ઇઝ ટાઈડ રોપ DE 0.5 મીટર ઇઝ ટાઈડ હાફ વે, એટલે આ ટોટલ 0.5 મીટર છે. આ સોરી આ જે છે આ રોપ આટલું એ 0.5 મીટર છે, તો આ 1 મીટર થઈ જવાનું છે. આપણે જોવા જઈએ તો આ ટોટલ આખે આખું આપણે એટલું જોતું હોય તો આ 0.5 થાય. આ જે છે એ 0.5 મીટર થાય અને નોર્મલ ફોર્સ ઉપર છે. જો હવે આમાં ઓલા અમદાવાદ વાળા તો મને ખબર જ છે લોચા જ મારવાના છે, કારણ કે એને ડાયરેક્શન હજી ભેગી જ નથી થઈ. આર આ થયું એ પોઈન્ટ ને કોની, આ આર થયું, આ NB થયું, તો ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું, ક્લોકવાઇઝ R ક્રોસ NB. એટલે હું લખી નાખું કે 0.5 ઇન્ટુ NB. પેલા ખબર પડી ગઈ 0.5 ઇન્ટુ NB ક્લોકવાઇઝ. મેં ક્લોકવાઇઝ ટોર્ક ને પોઝિટિવ લીધું તો જ મેં આગળ પ્લસ કર્યું, તો એન્ટી ક્લોકવાઇઝ નું નેગેટિવ લઈશ. હાલો ઓકે, NB નું કામ પતી ગયું. પછી બીજું કોનું ટોર્ક આવશે, ટેન્શન. ટેન્શન નું એકનું ક્લોકવાઇઝ એકનું એન્ટી ક્લોકવાઇઝ એટલે લખાય જ નહીં. પછી NC લઈએ. ચાલો NC માટે NC તે જોવો તો આ ટોર્ક છે કઈ ડાયરેક્શનમાં, તો કે જોવો તો y માં છે, તો આ જ થયું ને એનું. હા સાહેબ, પણ જોવો તો આમાં આ R થયું, આ R અને NC ઉપર R ક્રોસ NC ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, સાહેબ એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. આ ટોટલ 0.5 હતું એટલે 1 મીટર થઈ ગયું, તો એનું હાફ 0.5, તો R ક્રોસ F. એટલે હું ક્લોકવાઇઝ ને પ્લસ લીધો હોય તો મારે એન્ટી ક્લોકવાઇઝ ને કેવું લેવાનું, માઇનસ. સો માઇનસ ઓફ 0.5 ઇન્ટુ NC. હવે કે ટોર્ક લ્યું સાહેબ ટેન્શન નું, તો
એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ કેન્સલ આઉટ. સાહેબ 40G નું બાકી રહ્યું. હા એ સાહેબ 40G નું બાકી રહ્યું હો. એ વાત સાચી. અચ્છા 40G માટે જુઓ તો આ તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ. 40G માટે આ થઈ તમારી લાઇન ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ, સોરી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. ઓકે, તો આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થવું પડે. આ આપણે અહીંયા કહી દઈએ કે હા સાહેબ બરાબર છે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય. સાહેબ એ કેમ ગોતું? હવે તો તમે વિચારો કે એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેમ ગોતવાનું હોય સાહેબ. હવે એના માટે તો શું કરવું? તો કે ભાઈ સાહેબ આ mg છે એને અબાઉટ મારે આટલો પોર્શન જોતો છે. જોવો તો તમને એવું કીધું છે કે અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે? 1.2 છે. હા સાહેબ સાચી વાત છે. અચ્છા આ ટોટલ 0.8 છે, આ 1.2 છે તો 0.4 થાય. હા સાહેબ એ 0.4 થાય. જોવો તો આ 0.5 છે તો આટલું ડિસ્ટન્સ કેટલું થાય? આટલું ટોટલ 0.5 છે. મારે આ ડિસ્ટન્સ બેઝિકલી જોઈ છે ને, તો આટલું ડિસ્ટન્સ આ જોઈ છે. આ જો એ આ બે જગ્યાએ હું કરું છું. આ આખે આખું એ થાય. હવે મેથ્સ છે છોકરાઓ કે ભાઈ આખે આખું આ 0.5 છે તો એટલું 0.25 થાય. હા બરાબર છે સાહેબ, થઈ ગયું 0.25. હવે તો કે આ કેટલું છે? આ તો કે આ 0.8 છે. 0.8 છે, આ વચ્ચે બાંધ્યો છે વચ્ચે, તો આ 0.4 થઈ ગયું. સાહેબ એવું ક્યાં વચ્ચે છે? એવું ક્યાં કીધું છે? આ રહ્યું કીધું છે જો DE, a rope DE is tied halfway up. halfway up એટલે અહીંયા બાંધ્યો છે તો 0.4 થઈ ગયું. આ 0.4 થઈ ગયું. મારે આટલું ડિસ્ટન્સ જોઈશે. આટલું એમાં એટલું તમને ખબર જ છે 0.5 છે. તો મારે આ 0.5 છે એમાંથી હવે આ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. એને માની લો પરપેન્ડિક્યુલર કરી નાખું તો r ક્રોસ mg. r ક્રોસ આ ટૂંકમાં પરપેન્ડિક્યુલર ઇન્ટુ mg. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ? સાહેબ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ ને મેં માઇનસ કીધું. સો માઇનસ 40g into a perpendicular distance is equal to 0. અલા ખબર પડી બધાને ભાઈ? પાક્કો 100%? ઓકે, તો હવે સાહેબ આમાં શું કરાય? હવે હું તમને એમ કહું કે તમને જો આટલું ડિસ્ટન્સ મળી જાય તો રિમેનિંગ મળી જવાનું છે. હા સાહેબ એ મળી જવાનું છે. તો જુઓ તો હું તમને એમ કહું છોકરાઓ કે અહીંથી આપણે cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ ટ્રાયંગલ માટે હું આને થીટા કહું. જો મેથ્સ છે હો છોકરાઓ, એટલે હવે તમારું મેથ્સ આવવું જોઈએ. આ થીટા થવાનું તો આ થીટા જ થવાનું, બે હરખું જ થવાનું. તો અહીંથી એમ ન કહ્યું cos થીટા ઇઝ ઇક્વલ ટુ જોવો તો છોકરાઓ cos થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આખે આખું જોવા જઈએ આ ટ્રાયંગલમાં તો આ એડજસન્ટ 0.5 થાય અને આખે આખું આ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ આવી જાય. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ન લખાય છોકરાઓ, આમ ન લખાય. જોવો તો આ ડિસ્ટન્સને માની લ્યો હું x એઝ્યુમ કરી લઉં આને, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ ટ્રાયંગલમાં જોજો હું આમ સાઈડમાં દેખાડી દઉં કારણ કે મને ખબર જ છે જેમાં મેઇન વાત છે એ તમારી ટ્રાયંગલની જ છે. અહીંયા ક્યાંક તમારું ઓલું 40g છે, 40 છે. તો આ થીટા હું કહું તો તમે એમ ન કહી શકો છોકરાઓ કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ આખી સાઈડ. અચ્છા એ આખી સાઈડ કેટલી થાય ખબર છે તમને? તો કે આની અંદર મેં x એઝ્યુમ કરી, આ રહી જો આની અંદર cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ સાઈડનો x એઝ્યુમ કર્યો. અચ્છા આ કેટલું છે આ આખું? તો કે આખું છે 0.8 મીટર છે. cos થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન 0.8 મીટર. તો સાહેબ એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ખરેખર પરપેન્ડિક્યુલર આ તમને x મળ્યું, x મળ્યું. તો મારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોતું છે એ ખરેખર કેટલું થવાનું છે? તો કે સાહેબ હાફ 0.5 છે એનું હાફ કેટલું થવાનું? તો કે 0.25 માઇનસ શું કરશો તમે? તો કે ભાઈ આ કેટલું હતું આપણું 0.8. સો 0.8 ઇન્ટુ cos થીટા. સાહેબ હવે cos થીટા ક્યાંથી લાવશો? એને લીધે મારી પાસે છે. એની માટે આખે આખો ટ્રાયંગલ એપ્લાય કરો. એ તો મેં તમને સમજાયું કે સારું ગલકું ન્યા જ છે આપણી પાસે કે ભાઈ હું એમ ન કહી શકું છોકરો. જો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ આખા માટે હવે આખા આમ માટે આમ કે ભાઈ આ જે છે cos થીટા એમાં આટલું 0.5 છે, આટલું જે છે એ તમારું 1.6 છે અને આ થીટા લઉં તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ મારે ન લખાય 0.5 અપોન 1.6 એટલે કે 5/16. તો આના ઉપરથી તમારે થીટા ફાઇન્ડ કરવો પડશે.
એ cos θ મળી જાય cos θ હવે મૂકી દો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી ગયું અને જેવું તમે મૂકો એટલે આ ઇક્વેશન નંબર 2 થઈ જાય આમ NB ઇઝ ઇક્વલ ટુ સોરી NB હું 0.5 ને કોમન લઈ લઉં આમ ટૂંકમાં 0.5 into NB is equal to 0.5 into NC plus 40G into perpendicular distance 0.25 minus 0.8 times cos theta. આમાંથી છોકરાઓ તમને જો તો અહીંયા ધ્યાન આપો તો આમાંથી cos theta ની વેલ્યુ પુટ કરો એટલે ઇક્વેશન નંબર 2 આવી ગયું NB અને NC ના ફોર્મની અંદર અને NB NC ના ફોર્મની અંદર ઇક્વેશન નંબર આ 1 અને 2 એમાંથી જેને ઉડાડવા જેવું લાગતો ઉડાડો એડ કરો કા સબટ્રેક્ટ કરો એટલે NB કે NC મળી જાય પછી એક બીજું મળી જાય જે તમને અહીંયા સોલ્વ કરીને આપ્યું છે હાલો સર હા ભઈલા પરપેન્ડિક્યુલર અંતર 0 થઈ જાય કયું પરપેન્ડિક્યુલર 0.25 માઇનસ 0.25 આવી જાય એટલે ત્યાં 0 થઈ જાય એટલે આ cos theta આ થીટા કેટલાનો આવ્યો હા. cos theta એ 0.300 સમથિંગ આ એટલે એને ગુણ્યા 0.8 કરીએ એટલે 0.25 આવે પરફેક્ટ એમની cos theta તે કેટલો 5/16 કેટલો થયો બસ થીટા તારે ગોતવા જવું પડશે 5/16 કરતો હાલ તો તે cos theta એટલે 5/16 કીધું ને 0.3125 એટલે ઉભો રહે એક જ મિનિટ આપણે આમાં જ કરી લઈએ તું હા તું કહેશ ને 0.5 એટલે 5/16 એટલે 0.3125 અને ગુણ્યા 0.8 એટલે 0.25 થઈ ગયું ને તો NB is equal to NC થયું ને NB is equal to NC તો વેલ્યુમાં જોતો કંઈક આપણે આડાવાળું નથી થયું ને આ ટોટલ કેટલું આપ્યું છે આપણે આ ડિસ્ટન્સ જોઈએ છીએ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ છે એટલે આ ડિસ્ટન્સ આપણે જોઈએ છીએ તો એની માટે ટોટલ 0.5 જ છે ને આપણે આગળ જોઈ લઈએ આ 0.5 મીટર જ છે બરાબર છે અને આ જે છે એ આપણે એપ્લાય કર્યું અહીંથી આ ડિસ્ટન્સ ગોત્યું ને અને આપણે કરવાનું હતું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આ મેં આ x મળ્યું ને આપણે x એપ્લાય કર્યું cos θ is equal. અચ્છા એક અહીંયા જો બકા ભૂલથી જો આ આપણે એપ્લાય કરતા હતા ને આ જો બધા ભાઈ આ x મેં કીધું જો અહીંયા છે ને હું પર્પલ કલર થી લખું જો આ મેં એપ્લાય કર્યું ને તો cos θ is equal to adjacent upon hypotenuse લખું તો hypotenuse 0.4 આવે હવે કર હવે નહીં થાય 0.4 આવે બકા એટલે અહીંયા 0.4 કરી નાખ 0.4 cos θ લા ખબર પડી ને બાય મેં હું કીધું ખબર પડી રાજકોટ ગુરુકુળ ઓકે તો હવે તમારે ટૂંકમાં હવે હું આ વાર મેં તે શરૂ રાખ્યું જ છે તો હું કન્ટિન્યુ રાખું ને એ બાય cos θ is equal to 5/16 5 ડિવાઈડ બાય 16 એટલે આવી ગયું પોઈન્ટ એટલે હવે ઇન્ટુ હું કરું છું 0.4 ઇન્ટુ કરું છું 0.4 અને 0.25 એટલે 0.125 આવી જશે બેટા એટલે આખે આખું તમને 0.125 મળી જશે ટૂંકમાં કેલ્ક્યુલેશન પછી તમારે આની ઇન્ડિવિજ્યુઅલ કરવાની છે હવે તું જો આ JL 0.125 મળે છે JL 0.125 છે JL આ JL હા ભાઈ આપણે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0.125 લીધું જ છે ચેક કરી લ્યો તમે ટૂંકમાં અહીંયા આપણે 0.4 લખવાનું હતું છોકરા બીજું કઈ નહીં આ 0.8 નહીં આ 0.4 થશે ને ધેટ ઇઝ માય કન્સર્ન અહીંયા તો હું ચેન્જ કરી નાખું અહીંયા શું હતું ये गलत हुआ ओके यहाँ पे हम करेंगे ऐसे ये 0.4 ये x है ये थीटा होगा रेडी आंसर આવ્યો હવે ભાઈ કોણ ચેક કરતું તું આન્સર રાજકોટ ગુરુકુળ તમે ચેક કરતા હતા ને થઈ ગયું ઓકે ફાઇન હવે પછી ટેન્શન માટે કોઈ એક સ્ટ્રિંગ એક સાઈડ લઈ લો એક સાઈડ ઉપર કરી નાખો પણ આવા ક્વેશ્ચન
જનરલી પૂછે નહીં. હું એનો જ કીધો એક્ઝેક્ટલી ન પૂછે કે તમને એવી વેલ્યુ સેટ કરી દે કે કોસ થીટાની કાંઈક અહીંયા જો ખરે કે કોસ થીટાની તમને નેટ વેલ્યુ આવી રીતના મળી જાય એવું તમને પૂછી શકે. એવું કેમ ન પૂછી શકે? तो भाई लोग हम यहाँ पे ये करने वाले हैं. अब हम सिर्फ लेफ्ट साइड या राइट साइड. चलो હવે સિગ્મા તો અબાઉટ a ઇઝ ઇક્વલ ટુ 0 જ કરીએ, બટ ઓનલી ફોર પાર્ટ એસી પર જ કરીએ છોકરા. તો હવે કોનું એક એનસી આવશે ને બીજું ટી આવશે. એ બેના ટોર્ક લખતા હું હોમવર્કમાં આપું છું. એટલું તમારે હવે કરવાનું. રેડી ને ભાઈ? આવા મેં કરાવ્યો તો પણ આ તો ટૂંકમાં ટેક્સ એક્સરસાઇઝ હતી એટલે મારે કરાવવો જોઈએ. તમને એમ ન થાય કે સાહેબ આગળ ક્વેશ્ચન હતો આપણે ન કર્યો. તો ખાસ કરજો, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમને પૂછાઈ શકે. ચલો આ મેં ઓલરેડી કરાવી દીધો. હવે 90 સેન્ટીમીટર થી કાઇનેટિક એનર્જી કન્ઝર્વડ ઇન પ્રોસેસ નોટ વેર ડઝ ધ ચેન્જ. તો આ તમને આવડી જાય. હવે આમાં કઈ ટફ નથી. ચલો આ જોઈએ. A bullet of mass 10 gram, speed 500 meter per second is fired into a door and gets embedded exactly at the center of the door. Okay, જો આવી રીતનું એક ડોર આપણે લઈએ છીએ. એની એક્સિસ છે. એક્સિસ છે. આ ડોર છે અને અહીંથી એક બુલેટ જાય છે. બુલેટ જાય છે. કેટલાની સ્પીડે જાય છે? તો કે ભાઈ 500 મીટર પર સેકન્ડ. કેટલા ગ્રામની છે? તો કે ભાઈ 10 ગ્રામની છે. જાય છે આમાં જઈને ઘૂસી જાય છે. એમ્બેડેડ થઈ જાય છે. Fired into door and gets embedded exactly at the center of the door. ટૂંકમાં center of the door પાસે જાય. The door is 1 meter wide and weight 12 kg. આ 1 meter wide છે. 1 meter છે એટલે 0.5 મીટર એ ટૂંકમાં આમ આખું ડોર લઈએ તો સેન્ટર એનું 0.5 આવે. It is hinged at one end and rotates about a vertical axis practically without friction. Friction નથી. Find the angular speed of the door just after the bullet embedded into it. મને ફાઇન્ડ કરવાની કીધી છે. મને ફાઇન્ડ કરવાની કીધી છે angular speed of the door just after bullets get embedded. આની અંદર આમ બુલેટ એમ્બેડ થઈ જાય ને પછીની વાત કરે છે. The moment of inertia of the door about vertical axis at one end is ml square by 3. તો યાર આમાં શું કરવાનું? જો તો આનું માસ છે નીચે તરફ mg આવે. એક્સટર્નલ ફોર્સ છે બટ આ એક્સિસ ને અબાઉટ આનો ટોર્ક 0 થઈ ગયું. આનો વેઇટ નીચે લઈ લો. અચ્છા આનો વેઇટ એ રીતે માની લો કેપિટલ mg કીધું. તો ડોર અને બુલેટ બંનેના વેઇટ ને ટૂંકમાં ફોર્સ છે. તમે આની જે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ આની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી એક્સિસ ને પેરેલલ છે એટલે નેટ એક્સટર્નલ ટોર્ક 0 છે. તો એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ કરી શકો. ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એંગ્યુલર મોમેન્ટમ ઓમેગા કે એટલે કાં તો કાઇનેટિક એનર્જી કાં તો આપણું એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન. ઇનિશિયલી ચલો તો ભાઈ ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ તમારો ડોર રોટેટ થાય છે નહીં. ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ બુલેટ માટે બુલેટનું ખાલી માસ 10 ગ્રામ છે. ટૂંકમાં આ એક્સિસ છે, આ એક્સિસ છે, આમ ડોર છે. જોજો આ પેન એક્સિસ છે, આ ડોર છે, એથી બુલેટ આવી. તો બુલેટનું મારે એંગ્યુલર મોમેન્ટમ લેવાનું આ એક્સિસ ને અબાઉટ. તો આપણને ખબર જ છે બુલેટના પોઈન્ટ પાર્ટિકલ 10 ગ્રામ એટલે પોઈન્ટ પાર્ટિકલ જ લેવાય. તો એની લાઇન ઓફ મોશન અને લાઇન ઓફ મોશન આમ છે છોકરો. લાઇન ઓફ મોશન આમ છે અને એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો કે સેન્ટરમાં જઈને ફિક્સ થાય છે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0.5 થવાનું કારણ કે ટોટલ 1 મીટર આપી છે. તો એમ વી આર એટલે તમને ખબર જ છે એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. ફાઇનલ તો કે ફાઇનલ પછી આ બુલેટ અને રોડ બે સાથે રિવોલ્વ કરવાનું છે. તો ફાઇનલી આઈ ઓમેગા. મને ઓમેગા ફાઇનલ તમને પૂછ્યું છે. માસ બોલો તો કે 10 ગ્રામ એટલે 10 ઇન્ટુ 10⁻³ કેટલી વેલોસિટી થી જાય છે 500. આર પરપેન્ડિક્યુલર કેટલું 0.5. આઈ કેટલું તો કે કેપિટલ ml² by 3. તમને શું પૂછ્યું છે ઓમેગા ફાઇનલ.
તો કેપિટલ એમ કેટલા કેજી છે? કેટલા કેપિટલ એમ શું છે? કેપિટલ એમ તો કે કેપિટલ એમ 12 કેજી છે. લેન્થ કેટલી છે? તો કે લેન્થ 1 મીટર છે. વેલ્યુ પુટ કરો. હે સાહેબ, તો તમે આમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા પછી બુલેટ ની કેમ ન લીધી? કારણ કે તમારે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની આવે ને. તમારે આ ડોરની એક્સિસ ને અબાઉટ લેવાની આવે, અને તમારું જે બુલેટ છે એ પોઈન્ટ પાર્ટિકલ છે. પોઈન્ટ પાર્ટિકલ માટે એમાં સ્ક્વેર લખવાનું, પણ એમ કેટલું નાનું છે? હવે 10 ગ્રામ છે. 10 ગ્રામ ને કેજી માં કરો ને ઇન્ટુ 0.5 સ્ક્વેર કરો, કઈ ફેર નથી પડતો. એટલા માટે. બાકી ફાઇનલી મારે બેની ભેગી લખવી પડે ને. કોની કોની ભેગી લખવી પડે? તો કે બુલેટની અને ડોરની બેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે. પણ મેં ખાલી અહીંયા ડોરની જ લખી છે. ભાઈ ખબર પડે? હલો, પાક્કો? ઓકે, ધેટ્સ ઇટ ફ્રોમ અવર સાઈડ. જેટલું આમાં કરાવવાનું હતું એટલું આપણે અહીંયા સમજી ચૂક્યા છીએ. હવે ટૂંકમાં HCB ની અંદર બાકી રહેતા બધા પ્રશ્નો અને PYQ બધા છતાં હું નંબર લખાવી દઈશ. એટલે હવે તમારે આજે ગુરુ થયો ને, સોમવારે મૂકવાનું કહીશ. બરાબર છે? એટલે તમે ધીમે ધીમે કરતા સોલ્વ કરતા રહેજો, એટલે બધું ભેગું ન થઈ જાય. છતાંય જો ઝાઝા થઈ જતા છે કદાચ મંગળ બુધ લઈ જશું, પણ બધા એક વખત સોલ્વ કરી નાખવાના છે. એટલે રોટેશનલ PYQ HCB મોડ્યુલ લેવલે પૂરું થઈ જાય. એમાં પાછા સોલ્વ કરતી વખતે સ્ટાર કરતા જજો કે આ બધા ક્વેશ્ચનને હું પાછા નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટર કરીશ ત્યારે રિવાઇઝ કરીશ. સમજાય છે? બધી સ્ટાર કરતા જવાના. તમે જુઓ કેટલાય ક્વેશ્ચન એક જેવા જશે. R ક્રોસ F કરવા વાળા, I1 omega 1 is equal to I2 omega 2. તો આવા એક સ્ટાર વાળો રાખો, બાકી બધા કેન્સલ જ મારી દેવાના. પછી જિંદગીમાં કોઈ દી નહીં જોવાના. કારણ કે આટલા મોટા બલ્કનું તમારે એ તૈયારી કરવાની છે કે મારે એને રિવાઇઝ કેમ કરવું, હાઉ ટુ રિવાઇઝ ઇટ. ઓકે, સારું, ચાલો.